અલ્લાહ તાલા કુરાનમાં ફરમાવે છે, કુલ્લુ નફીસન જાયકુતુલ મોત, દરેક જીવને મોતનો સ્વાદ ચાખવો જ છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને જ્યારે સમાજમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે ખાસ કરીને શહેરોમાં નાના મકાનોને ઓછી જગ્યા હોવાને કારણે મયતને ગુસલ આપવાની વ્યવસ્થામાં પરિવારોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમે એક વિશેષ મયત ગુસલવાન શરૂ કરી છે, જે સંપૂર્ણ રીતે જરૂરી સુવિધાઓથી સજ્જ છે, જેથી કોઈ પણ સ્થળે જઈને મયતને યોગ્ય રીતે ગુસલ આપી શકાય અને મૃત્યુનો મલાજો જળવાઈ રહે. અહીં ખાસ ઉલ્લેખ કરવો ગમશે કે કેપી ગ્રુપ, જે સમાજ સેવા અને માનવતાના કાર્યોમાં અગ્રેસર છે, તેના ચેરમેન જનાબ ડોક્ટર ફારૂકજી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ હંમેશા સેવા કાર્યોમાં આગળ રહ્યા છે. કેપી ગ્રુપ માત્ર એક ઉદ્યોગ સમૂહ નથી, પરંતુ સમાજની મુશ્કેલીની ઘડીમાં ઉભું રહેતું એક સેવા સંકલ્પ છે. જ્યારે ગુસલવાન માટે ટ્રસ્ટના પ્રમુખ જનાબ આદમભાઈ આબાદ નગરવાળા દ્વારા રજૂઆત કરવામાં આવી, ત્યારે કેપી ગ્રુપના ચેરમેન દ્વારા તરત જ સકારાત્મક પ્રતિસાદ આપીને આટલી મોટી રકમની ગુસલવાન રાહત મેડિકેર ફાર્મસીને ડોનેટ કરવામાં આવી. આ તેમની સેવા ભાવના અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ ગુસલવાનનું સંચાલન ખિદમત ખાલાક ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચની ટીમ દ્વારા કરવામાં આવશે અને સમાજના સેવાભાવી યુવાનો દ્વારા ખિદમત ફી સબીલા તદ્દન મફત 24x7 આપવામાં આવશે. ખિદમતે ખલાક ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઉમ્મત મિલ્લત ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી મયતને લેવા આવવાની અને જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવાની સેવા નિસ્વાર્થ ભાવથી સતત આપી રહ્યા છે. આ સેવા સંપૂર્ણપણે સામાજિક સેવાના ભાવથી કોઈ પણ જાતપાત કે ભેદભાવ વગર દરેક અમીર અને ગરીબ માટે શરૂ કરવામાં આવી છે, જેથી મુશ્કેલીના સમયમાં પરિવારોને સહાય મળે અને તેઓને માનસિક શાંતિ મળે. રાહત મેડિકેર ફાર્મસી આ સંસ્થાના બીજા મરહૂમ યુનુસભાઈ અમદાવાદી, મરહૂમ ઇદરીસભાઈ સરનારવાળા, મરહૂમ અયુબભાઈ સપાટી તથા હાલે અનેક ટ્રસ્ટીઓ દ્વારા વાવવામાં આવ્યા હતા. આજે તેઓ આપણા વચ્ચે નથી ને તેમની ખોટ ચોક્કસપણે વર્તાઈ રહી છે. મરમોની યાદમાં અને તેમની સેવાના વિચારને આગળ વધારવા માટે એક કાર્ય એક નેકીઓના ઝખીરા સમાન છે. અસ્સલામ વાલેકુમ. હું આદમભાઈ આબાદ નગરવાળા, પ્રમુખ રાહત મેડિકલ ટ્રસ્ટના તરફથી આજ રોજ તમને જણાવું છું કે અમારે આ વિસ્તાર પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા 5-7 વર્ષથી આ રાહત મેડિકલ સ્ટોર અમે ચલાવી રહ્યા છે અને તેના અગાઉના પ્રમુખ શ્રી ઇદરીસભાઈ અને ત્યાર પછીના પ્રમુખ શ્રી યુનુસભાઈ આબાદ અમદાવાદવાળા, ત્યાર પછી એ બંને ગુજરી જવાથી આ સંચાલન મારા હાથમાં આવ્યું છે. ત્યાર પછી અમે આ મેડિકલને સારી રીતે ચલાવી રહ્યા છે અને લોકોની માંગની જે છે તે પૂરી કરી રહ્યા છે અને ગરીબ લોકોને રાહત આપી રહ્યા છે અને લગભગ 32% થી 40% સુધીની અમે સહાય લોકોને ડિસ્કાઉન્ટ આપીને આ મેડિકલ ચાલ્યો છે અને આ મેડિકલ સારી રીતે ચાલે છે. તેને અનુસંધાનમાં બધા ટ્રસ્ટીઓની માંગ હતી કે આપણે આ મેડિકલને આગળ પ્રગતિ માટે કંઈક બીજું કંઈક વિચારીએ, તો એના માટે પછી અમે એક વાગરામાં નવો મેડિકલ સ્ટોર ચાલુ કર્યો અને ત્યાર પછી 5 વિસ્તારમાં ભરૂચ શહેરમાં બીજો એક મેડિકલ સ્ટોર બી આજ 2 દિવસ પહેલાં ચાલુ કર્યો અને આજ રોજ અમે એક ગુસલવાન લાવ્યા છે, જે આ વિસ્તારના ગરીબ પ્રજાઓ જે નાના નાના મકાનો લઈને બેઠા છે અને મોટા મોટી બિલ્ડિંગોમાં રહે છે, તેમને ગુસલનો બહુ મોટો પ્રશ્ન છે. એ ઉકેલવા માટે અમે આ ગુસલવાનની આપણે લાવ્યા છે અને લોકોને અમે આ સુપ્રત કર્યું છે અને તે ગુસલવાનની આપણે ખિદમત ખલ્ક આપણે યાસીનભાઈ ખિદમત ખલ્કના જે પ્રેસિડન્ટ છે તેમને આ ગુસલવાનનો વહીવટ કરવા માટે અમે આપ્યો છે અને તે સારી રીતે કરે છે. તે અમારા ટ્રસ્ટી તરીકે છે અને સારી રીતે કરશે અને લોકોને સવલત પહોંચશે અને સારામાં સારું કામ કરશે. અને આ ગુસલવાન અને વાગરા મેડિકલના માટે આપણે ડૉક્ટર ફારૂકભાઈ, જે કેપી ગ્રુપના પ્રેસિડન્ટ છે, એમણે માત્ર રકમ અમને આપી છે. એ રકમથી અમે આ ગુસલવાન અને વાગરા મેડિકલ સ્ટોર અમે ચાલુ કર્યો છે અને સારી રીતે અત્યારે ચાલી રહ્યું છે અને આ ગુસલવાન પર સારી રીતે આ લોકો ખિદમત ખર્ચ ચલાવી છે એવી આશા સાથે અમે એમને સુપરત કર્યું છે. ઇન્શાઅલ્લાહ આ કામ સક્સેસ થાય અને અલ્લાહથી આપણું કામ લઈ રહ્યા છે, અલ્લાહ એને કબૂલ કરે એવી અમારી વિનંતી છે. અલ્લાહ હાફિઝ.